નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। સૌપ્રથમ સમાચાર સુરતથી કે જ્યાં હીરા ઉદ્યોગમાં મંદીને લઈને એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને કલેક્ટર ઓફિસની અંદર આ મહત્વપૂર્ણ બેઠકનું આયોજન છે અને તેમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારો પણ બેઠકમાં હાજર રહ્યા। હીરા કામદારોના પ્રતિનિધિઓ પણ બેઠકમાં હાજર છે। હીરા ઉદ્યોગને વિશેષ રાહત પેકેજ આપવાની માંગ કરવામાં આવી રહી છે। વ્યવસાય વેરો માફ કરવાની પણ માંગ કરવામાં આવી। ગઈકાલે મુખ્યપ્રધાનને પણ આ અંગે રજૂઆત કરાઈ હતી। મુખ્યપ્રધાને કહ્યું હતું કે ઉદ્યોગને લઈને આટલા મોટા બાબતો સામે આવી ત્યારબાદ હવે કેમ રજૂઆત કરવામાં આવી રહી છે, આટલા મોડા કેમ આવવામાં આવ્યા તે સવાલ પણ ઉઠાવાયો અને હવે આજે કલેક્ટર ઓફિસની અંદર બેઠક છે ત્યારે રત્ન કલાકારોના આપઘાતના જે બનાવો વધી રહ્યા છે તેની વિગતો પણ મૂકવામાં આવી। છેલ્લા ઘણા સમયથી હીરા બજારની અંદર મંદીનો માહોલ ચાલી રહ્યો છે અને આખરે આ મુદ્દો છે તે ગુજરાત રાજ્યના જે મુખ્યમંત્રી છે તેમના સુધી પહોંચ્યો હતો, કારણ કે ગુજરાતના અલગ અલગ શહેરો અને જિલ્લાઓના આગેવાનો દ્વારા આજે રીતે મુખ્યમંત્રીને મળી અને આ બાબતે રજૂઆત કરી હતી અને ત્યારબાદ આજે સુરત કલેક્ટર કચેરી ખાતે આ ડાયમંડ અગ્રણીઓની જે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। તો આપણી સાથે જે ડાયમંડ અગ્રણી દિનેશભાઈ છે તેમની સાથે વાત કરીશું। ગઈકાલે મુખ્યમંત્રીને મળ્યા, કઈ રીતની વાત થઈ આખી અને કઈ રીતે ચર્ચા થઈ? સાહેબ, આપની કઈ રજૂઆત હતી, કઈ રીતની સ્થિતિ છે અત્યારે અને કઈ રીતની મુલાકાત? છેલ્લા 2 વર્ષથી ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર મંદીનો માહોલ છે। આ માહોલની અસર એમની સાથે જોડાયેલા લાખો રત્ન કલાકારોને પણ પડી છે અને નાના નાના કારખાનેદારોને પણ એમને આર્થિક સંકળામણ અનુભવ પણ થઈ છે। સતત મંદીના માહોલની અંદર રત્ન કલાકારોને ખૂબ નાની મોટી સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને આને કારણે ઘણા અઘટિત ઘટનાઓ પણ આ ઇન્ડસ્ટ્રીની અંદર બની છે। આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને કાલ ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશનના પ્રતિનિધિ તરીકે બનાસકાંઠા ડાયમંડ એસોસિએશનના પ્રમુખ શ્રી અમૃતભાઈ પટેલ, અમદાવાદ ડાયમંડ એસોસિએશનના જયસુખભાઈ, ભાવનગર ડાયમંડ એસોસિએશન ઝાલાવાડિયાભાઈ, વિજયભાઈ જૂનાગઢ ડાયમંડ એસોસિએશનમાંથી, આમાં અલગ અલગ ડાયમંડ એસોસિએશનના પ્રતિનિધિ મંડળ ગઈકાલે ગુજરાત રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસુરિયાની આગેવાની નીચે મળ્યા। આવેદનપત્ર આપતા સાહેબનો એક જ શબ્દ હતો કે કેમ એટલા મોડા તમે મારી આગળ આવ્યા। આ બાબતે પણ મેં ઘણી વખત કેબિનેટ મંત્રીઓ સાથે પણ વાત કરી કે આપણે કંઈક આ બાબતે કરવું જોઈએ, પરંતુ એમની વ્યથા હતી કે આવા સમયે જો સરકાર અને ગુજરાત સરકાર અને અમે સાથે ન રહીએ તો એ યોગ્ય નથી। અમારે મદદ કરવી જ જોઈએ અને આપણે કરવી જ પડશે અને તાત્કાલિક 2 દિવસની અંદર આ બાબતે શું એક્શન લઈ શકીએ, અમારી માંગણીના આધાર ઉપર એનો એક રૂપરેખા તૈયાર કરીને 2 દિવસની અંદર સીએમ સાહેબે અમને ફરી બોલાવવા માટે અમને કીધું છે કે ફરી હું આપને બોલાવીશ। ખાસ તો અમારી માંગણી હતી જે રીતના ગુજરાત રાજ્યના ફરતા કારીગરો માટે શ્રમ કલ્યાણ બોર્ડ છે એવું બોર્ડ રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ એક બને, વ્યવસાય વેરો નાબૂદ કરવામાં આવે, બાળકોની ફી, આરોગ્ય શિક્ષણ તરીકેની જે કાંઈ નાની મોટી સમસ્યાઓ હોય એમાં પણ સરકાર મદદરૂપ થાય અને સાથે સાથે રત્ન કલાકારો માટે રત્નદીપ યોજના પણ ડિક્લેર કરવામાં આવે। આવી બધી માંગણીઓને ખૂબ પોઝિટિવ રીતે સાંભળી અને સારો રિસ્પોન્સ આપ્યો છે અને અમને ખાતરી છે કે ગુજરાત સરકાર આ બાબતે કંઈક આજે કલેક્ટર કચેરી ખાતે મિટિંગનું આયોજન છે, કયા મુદ્દાઓને ચર્ચા થશે? મુખ્યમંત્રીને જ્યારે કીધું કે તમે કેમ લેટ આવ્યા તો અત્યાર સુધી અલગ અલગ સંગઠનો દ્વારા અનેક રજૂઆતો કરી છે, તેમના રાજ્યસભાના સાંસદો, કેન્દ્ર સરકારની અંદર પણ રજૂઆત કરી છે, તો શું આ બાબતે એમને ખ્યાલ નહીં હતો? એ બાબતે હું વધારે ચર્ચા કરવા નથી માગતો, પણ મેં એટલું કીધું સાહેબ આપણે આ બાબતે વધારે ચર્ચા કરવી નથી। હવે જ્યારથી આ નવી શરૂઆત કરી છે ત્યારથી આપણે આગળ વધીએ એ આપણી માટે સારું રહેશે। તો આજે મિટિંગની અંદર કયા મુદ્દાઓની ચર્ચા થશે? મને એ બાબતનો ખ્યાલ નથી, પણ જે આંદોલન જે પ્રમાણે સ્વરૂપ પકડી રહ્યું છે સુરત શહેરની અંદર એ બાબતે કંઈક મિટિંગ હશે એવો ગઈકાલે કલેક્ટર ઓફિસમાંથી મને ફોન આવેલો કે 11 વાગે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે,
એમાં આપ ઉપસ્થિત રહો. જે રીતે જોઈ શકાય છે ડાયમંડ અગ્રણી છે તે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે અને ગઈકાલે મુખ્યમંત્રીની આગેવાનીની અંદર એક જે બેઠક થયું છે અને તેની અંદર ગંભીર ચર્ચાઓ છે તે કરવામાં આવી છે, કારણ કે જે સ્થિતિ છે અત્યંત જે ગંભીર બની રહી છે તેને પહોંચી વળવા માટે હવે ગુજરાત સરકાર આવનારા દિવસોની અંદર કઈ રીતની સ્થિતિનું નિર્માણ કરે છે, કઈ રીતના નિયમો લાવવામાં આવે છે. કેમેરામેન સંજય ચંડલ સાથે બલદુ સુથાર, TV9.